પ્રેમથી ભાવથી મુઠ્ઠીવાળી જોરદાર જયકારો બોલાવીશું ભારત માનો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ. 76મા गणतंत्र दिवस की आप सर्व ने दिल थी भाव थी हृदय थी खूब खूब शुभकामनाओं. तूफानों से जो टकरा जाए उसे चट्टान कहते हैं, तूफानों से जो टकरा जाए उसे चट्टान कहते हैं, मुश्किलों से न घबरा जाए उसे इंसान कहते हैं, और भारत देश पर पड़ने वाली बुरी नजर को जो करे चकनाचूर उसी को तो हम आज का नवयुवान कहते हैं. मेरे दोस्त, नवयुवान कहते हैं. आज रोज भारत देश ने આવા યુવાનોની જરૂર છે કે કોઈક નજર કરે ભારત દેશ પર અને નજર જોવાના લાયક ના મૂકે. કારણ કે આપણા ગત વર્ષો દરમિયાન જે શહીદો દ્વારા જે શહીદી આપવામાં આવી છે, મારા નાના નાના વિદ્યાર્થીઓ આગળ બેઠા હોય ત્યારે કે જે ભારત દેશનું એમને સ્વપ્ન જોયું હતું કે મારો ભારત દેશ એ દેશ કેવો હોવો જોઈએ, અને એમના માટે એમના પોતાનું તન મન ધન પોતાનું શરીર સમર્પિત કરી નાખ્યું. આ તિરંગાને આપણી ધરતી પર લહેરાવવા માટે આપણને છૂટ નથી, અને એવા તિરંગાના માટે પોતાનું બલિદાન આપી દીધું એવા શહીદોને આપણે યાદ કરીએ છીએ, નતમસ્તક વંદન કરીએ છીએ, અને એમને આજે આપણે દિલથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ એમને યાદ કરીને. મિત્રો, આવા જ્યારે ભારત દેશની અંદર આ યુવા મિત્ર એટલે કે યુવા ધન જ્યારે 65% દેશ હોય ત્યારે આવનાર સમય આપણે માનીએ છીએ પ્રમાણે દેશનું ગૌરવ, દેશને વિશ્વગુરુ બનાવવો હોય તો સૌથી મોટો ફાળો હોય તો આપણા યુવા મિત્રોનો રહેવાનો છે. અને તમે પણ બાળકો આવનાર 10-15 વર્ષની અંદર યુવાવસ્થામાં જઈશો અને ત્યારે આ ભારત દેશ માટે કંઈક નિછાવર કરી શકો. અને એના માટે એક નાનકડી વાત કહીશ. આજે ઘણી બાબતો હમણાં સુરતની અંદર લગભગ 7-8 દિવસ પહેલા 7 વર્ષની દીકરી અને એની મમ્મીએ એ મોબાઈલ જોતી હતી અને મોબાઈલ લઈ લીધો એની મમ્મીએ. તો એની મમ્મી પછી બજારમાં શાક લેવા ગઈ તો એ 7 વર્ષની દીકરીએ સુસાઇડ કરી નાખ્યું. 7 દિવસ પહેલાની વાત છે. અને આવા ઘણા બધા કિસ્સાઓ છે. હમણાં જ કોટાની અંદર મેં પરમ દિવસે વાંચ્યું તો લગભગ છેલ્લા 15 દિવસમાં બ્રિજેશભાઈ નીટમાં લગભગ 15 છોકરાઓએ એમને સુસાઇડ કર્યું છે. મિત્રો, હમણાં ગિરી બાપુની શિવકથા હતી ત્યારે સૌથી મોટો જો અપરાધ માનવામાં આવ્યો હોય ને તો આત્મહત્યા કરવી એ સૌથી મોટો અવતાર છે, જે અવતાર ભગવાને આપણને આપ્યો હોય મનુષ્યનો, અને એ અવતારને આપણી રીતના આપણે ખતમ કરીએ છીએ. તો હંમેશા જ્યારે પણ તમારા મા બાપ કંઈ ઠપકો આપતા હોય, આ તમારા શિક્ષકો ઠપકો આપતા હોય, એક વખત એક વિદ્યાર્થી હતો નાનો, બહુ શેતાન આવો જ, એને પોતાનું મનમાની કરવાનું બહુ પસંદ, પણ એના મા બાપે ઠપકા આપતો રહ્યો કે બેટા તું આમ ના કર, પેલું ના કર, બેટા પેલી લાઇટ બંધ કર, બેટા પેલો પંખો બંધ કર, બેટા વાંચવા બેસ. આમ કરતાં કરતાં દીકરો રોજ વિચારે કે મારા મમ્મી પપ્પા બહુ કંટાળાજનક છે, બહુ મને કામ બતાવે છે ને બહુ મને પ્રેશર કરે છે ને એમ. બિચારા ખાલી એના માટે ઉપદેશ સારા આપતા હતા. એવું ને એવું વર્ગ ટીચરો, શિક્ષકો જેમ બ્રિજેશભાઈ હોય, મારા હિતેશભાઈ હોય, આપણે કંઈક કહેવા માગતા હોય કે બાળકો મોબાઈલની અંદર ઓછું ધ્યાન આપો, ભણવામાં ધ્યાન વધારે આપો, મિત્રો પાસે સમય ઓછો કાઢજો, આપણે ભણવાની ઉંમરની અંદર ભણવાનું જ હોય. આમ થતાં થતાં એ વિદ્યાર્થી આગળ વધે છે, ભણી જાય છે, પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી દે છે, સારા ટકાવારી પણ લાવી દે છે. અને એના જે મા બાપનું ઘડતર હતું, શિક્ષકોનું ઘડતર હતું, એક સારી એવી કંપની, ભારતની સારી એવી કંપની અને ખ્યાતનામ કંપનીની અંદર જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાય છે ત્યારે ઘરેથી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આ નોકરી મને અપાવજો તું, કારણ કે એવું પેકેજ, એવી મોટી કંપની. તો એ ભાઈ ઇન્ટરવ્યૂ આપવા માટે ઘરેથી નીકળે છે. એના મા બાપે જે પેલી શીખવાડ્યું હતું બધી, જે ટ્રેનમાં કહેતો હતો કે મા બાપ મને ટકોર કરે છે, એ ટકોરો શું કામ લાવી વિચારજો. જ્યાં જેવો તેઓ ઓફિસની અંદર ગાર્ડનની અંદર પ્રવેશ કરે છે તો ત્યાં બિનજરૂરી પાણીનો નળ ચાલુ હતો. તો દીકરાને ટેવ પડી ગઈ હતી, મા બાપે સમજાય કર્યું એટલે કે પેલો કંઈ પાણીનો બગાડ ના થાય એવું ધ્યાન આપવું, એને નળ બંધ કરી નાખ્યું. આગળ જો તો બિનજરૂરી પંખા ચાલુ, બિનજરૂરી લાઇટ ચાલુ હતું, તેને લાઇટ પંખા બધું બંધ કર્યું બિનજરૂરી, કારણ ઇન્ટરવ્યૂનો સમય હોય એટલે એ વખતે ઓફિસ સ્ટાફ પૂરો ન હતો, જરૂર વગરના પંખા લાઇટો ચાલુ હતી બંધ કરી, અને ત્યાં જે ઇન્ટરવ્યૂ આપવાનું સ્થાન હતું, જે સોફા હતા ત્યાં જઈને બેઠ્યો.
તો એની બાજુની અંદર ટેબલ પડ્યા હતા, ટેબલની ઉપર ચીજો બધી અસ્તવ્યસ્ત હતી, મેગેઝિન હોય, પેપર્સ હોય, આ બધું અસ્તવ્યસ્ત ખુલ્લું પડ્યું હતું. તો એને જોઈને આને સીધું કરીને એને મૂકી દીધું ત્યાં આગળ. મિત્રો, આવા લગભગ 25 થી 50 વિદ્યાર્થીઓ ટોપ લેવલના ટોપ 10 એના કરતાં પણ વધારે ટકાવારીવાળા વિદ્યાર્થીઓ ત્યાં ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. એને પોતે બીજા મિત્રોનો બાયોડેટા જોયો, પૂછપરછ કરી, તો કે આ તો મારા કરતાં પણ વધારે હોશિયાર છે, વધારે ટેલેન્ટેડ છે, હવે મને નોકરી મળવાની નથી. માનસિક તૂટી ગયો. ત્યારબાદ તે અંદર ઓફિસની અંદર ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને એ ફાઇલ પેલા સાહેબ ઇન્ટરવ્યૂમાં જે બેઠા હોય છે 5 જણા, એમને ફાઇલ આપે છે અને એ ફાઇલ આપ્યા બાદ એ 5 જણા એના સામે હસીને એમ કહે છે કે ભાઈ આ ફાઇલ પાછી લઈ જતું, તારા ફાઇલની કોઈ જરૂર નથી, પાછી લઈ જતું. પેલો બિચારો રડી પડે એવી હાલત થઈ ગઈ કે શું થયું, કોઈ નોકરી માટે નામ સિલેક્ટ કોઈ થઈ ગયું, મને ના પાડી દીધી. એકદમ નિરાશ બની ગયો, હતાશ થઈ ગયો. કે સાહેબોને પૂછ્યું, સાહેબ કંઈ ભૂલ થઈ મારાથી? તો કે નહીં, તમે આવતીકાલથી નોકરી આવી શકો છો. પેલાને અનબિલીવ, એને એટલી બધી ખુશી પ્રાપ્ત થઈ, એટલો રાજી થઈ ગયો. પણ વિચારો માને કે સાહેબ તમે મારા સર્ટિફિકેટ જોયા નથી, મારો બાયોડેટા જોયો નથી. કે જોવાની જરૂર નથી, અમારે કંપનીને જો જોતું હતું એ અમે તમારાની અંદર આ સીસીટીવીના માધ્યમથી જોઈ લીધું છે. અમારે કંપનીની અંદર આવા માણસની જરૂર છે, જે માણસ આટલી નાની ચીવટ રાખતો હોય, લાઇટ બિલની ચિંતા કરતો હોય, પાણીની ચિંતા કરતો હોય, ઓફિસનું મેનેજમેન્ટ, હમણાં આપણી બેક સ્ટાફનું, આપણો બેક સ્ટાફ કહેવાય કે જે આપણા સામે રહીને કામ ના કરતા હોય, પરંતુ આપણો બેક સ્ટાફ આપણા હિડન કહેવાય કે આપણા હિડન એવા અહીંયા આપણા સ્ટાફ મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું. એમને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. એ આપણો બેક છે, આપણું બેકિંગ કહેવાય, આપણા ઓફિસ, આપણી સ્કૂલનો સપોર્ટ છે. એમ એ આ જે મા બાપે જે ટકોરો કરી હતી, દીકરીઓ મારી, એમના ગુરુજનોએ જે ટકોરો કરી હતી, એના પ્રતાપે એના સર્ટિફિકેટ પણ જોવામાં ના આવ્યા અને એને નોકરી પ્રાપ્ત થઈ ગઈ, સારી એવી નોકરી પ્રાપ્ત થઈ ગઈ. એટલે હંમેશા મા બાપની કોઈ પણ ટકોર આપણે હોય, કોઈ પણ બાબતે તે સારા માટે હોય છે. શિક્ષકોની ટકોર હોય તો એ તમારા સારા માટે હોય છે. પરંતુ તમને અત્યારે હાલ ખરાબ લાગે, પણ આવનાર ભવિષ્યની અંદર જેમાં દીકરો નોકરી માટે ગયો, એમ કંઈક તક તમને જ્યારે પણ મળશે ત્યારે તમને આભાસ થશે, ત્યારે તમને મનમાં એમ થશે કે નહીં, મારા મા બાપે જે ટકોર કરી હતી, મારા શિક્ષકોએ જે મને, આજે પણ અમારા મનોજભાઈ સાહેબ, ગણિતના સાહેબ છે, મને મળે ત્યારે યાદ કરું, મને આમ પકડીને કૂણી મારતા હતા, આમ કંઈ કૂણી મારે, આમ વાંકો વાળવાનો, પછી આમ કંઈ કૂણી મારવાની. અને એ પ્રેમ હતો. અમારા અશ્વિનભાઈ મેથ્સના સાહેબ હતા, બધા દીકરાઓ તો બ્રિજેશભાઈ એમને ક્લાસમાં એન્ટ્રી મારે ને લોકો ડરવા મળે. અમુક મારા મિત્ર 2-3 તો આજે કહું કે સાહેબ આવો ને અને ટેસ્ટ લેવાના તો રડવા મારતા હતા, રિક્ષાના પાછળ બેઠા બેઠા એવું મારતા હતા. અમે તો મા બાપને ઘેર જઈને કહીએ નહીં કે ભાઈ અમારા સ્કૂલની અંદર માર પડે, નહીં તો મારા પપ્પા બીજા 2 દંડા મારે એમને. અત્યારે હાલ તો બહુ તકલીફ છે. બિચારા શિક્ષકો કંઈક બાળકોને કંઈક ઠપકો આપે તો પણ મા બાપ કેવા આવી જાય છે કે મારા દીકરાને દીકરીને તમે ઠપકો કેમ આપ્યો? અરે ભાઈ, શિક્ષકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઠપકો આપવા. વિદ્યાર્થી જ્યારે પોતે વિદ્યાર્થી અવસ્થામાંથી કોઈ બીજી અવસ્થામાં જશે તો શિક્ષકો કંઈક ને કંઈક કહેવાના છે. તો એ એમના મા બાપને એવું સમજવું જોઈએ કે મારા દીકરાઓ માટે કહેવા માગે છે, આવનાર ભવિષ્યની અંદર કંઈ સારું કરી શકે એના માટે. અને મિત્રો, આ ભાઈઓ બહેનો, મારા દીકરાઓ, આ નાના નાના ગુલકાઓ, તમને પણ હાથ જોડી એટલી વિનંતી કે જીવનની અંદર એવું કંઈ પગલું ના ભરતા કે જેથી તમારા મા બાપના, તમે એક ને એક સંતાન હોય, આજના સમયની અંદર એક જ સંતાન, એટલે એવું કંઈ પગલું ના ભરીએ કે જેથી આપણા ઘરની અંદર મા બાપનો ઠપકો સહન કરવાનો. બેટા, આગળ વધીશું આપણે, પરંતુ કોઈ ખરાબ ડિસિઝન નહીં લેવાનું. અને જીવનની અંદર સુસાઇડ નામની તો વસ્તુ આપણા જીવનની અંદર કોઈ ડિક્શનરીમાં એ સ્પેલિંગ કે શબ્દ જોવે જ નહીં. આત્મહત્યા કરવું એ મોટામાં મોટો પાપ છે આ અત્યારે હાલ સમયની અંદર. તો એવું કરવું નહીં. સહન કરીએ ખૂબ, મા બાપને આપણે સાંભળીએ, મા બાપની આપણે આજ્ઞાનું પાલન કરીએ, આપણા શિક્ષકોનું આપણું આજ્ઞાનું પાલન કરીએ. અને બસ આપ ભવિષ્યની અંદર આપ પોતાનું નામ રોશન કરો. ખૂબ પરફેક્ટ સ્કૂલનું, અમારા મા બાપનું, તમારું નામ રોશન કરો, એવી દિલથી, ભાવથી, પ્રેમથી આપણને ચરણોમાં પ્રાર્થના અને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી ગણતંત્ર દિવસની આપને હૃદયથી, ભાવથી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, ભારત માતા કી જય.